તો જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને જૂની અદાવતમાં 2 દિવસ પહેલા જ માથાકૂટ થઈ હતી, જેમાં તે સારવાર લઈને ચાલ્યો ગયો હતો। જોકે એ બાદ 108 એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। ત્યારે પોલીસે આ બનાવમાં 2 મહિલા સહિત 6 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી અને તમામને પકડી પાડીને આગળની તજવીજ હાથ ધરી છે। જેતપુર ટાઉનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સાજિદ અને આરોપીઓમાં છે સુનિલ કંટારિયા, ધવલ કિશોર તેમજ તેમના ઘરના સભ્યો, એમ કુલ 6 આરોપીઓને આ ગુનામાં અટક કરવામાં આવેલ છે। બનાવનું કારણ છે એક સ્ત્રી પાત્ર છે કે જેમાં ભોગ બનનાર અને ફરિયાદી પક્ષ બંનેને એક જ સાથે સંબંધ હોય તેવું તેને શંકા હતી અને અગાઉ પણ આ બંનેને માથાકૂટ થયેલી હતી। અગાઉ પણ જે આરોપી પક્ષ છે તેમણે આ મરણ જનાર વિરુદ્ધ એટ્રોસિટી પણ દાખલ કરાવેલી હોય તેવું પણ તેઓએ જણાવેલ છે અને એ બાબતે મંદુક ચાલતું હોય અને આ સ્ત્રી પાત્ર છે તેનું મંદુક હતું, એના આધારે આ લોકોને માથાકૂટ થયેલ અને આ બનાવમાં જે સાજિદ કરીને જે છોકરો છે એમની હત્યા થયેલ છે। જે સાજિદ છે તેની ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? હા, સાજિદ ઉપર ઘણા બધા ગુના દાખલ થયેલા છે। તેમની ઉપર પ્રોહિબિશનના ઘણા ગુના દાખલ છે અને શરીર વિરુદ્ધના પણ ગુના દાખલ થયેલ છે। તેમની ઉપર ભૂતકાળમાં પાસા પણ થયેલ હતી।